નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 802મો એપિસોડ, સતત 802મો એપિસોડ. આજનો એકમાત્ર મુદ્દો છે મેં જોયું વાવાઝોડું. જી હા, વાવાઝોડાને લઈ અનેક વાર્તાઓ છે, અનેક વાયરલ વિડીયો છે, પણ આજે જેન્યુન વિડીયો એબીપી અસ્મિતાના એ તમામ સિનિયર જર્નાલિસ્ટ કે જેમને જાતે આનું રિપોર્ટિંગ કર્યું છે, જેમને વાવાઝોડાની તબાહી જોઈ છે, તેમની સાથે વાત કરીશું. એ દ્રશ્યો જોઈશું, કેવો એ સમય હતો, કેવો આજનો સમય છે. અને એટલે જ આનું નામ છે મેં જોયું વાવાઝોડું લાઈવ. વાવાઝોડું આપણા ગુજરાતના તટે ટકરાયું પણ ખરું, પરંતુ આપણી તમામની સતર્કતા, સરકારના તમામ વિભાગોનું અદ્ભુત સંયોજન, સંકલન એ જ કારણ છે, આગોતરું આયોજન પણ એ જ કારણ છે કે આટલી મોટી આફત આવી પરંતુ જાનહાનિ ન થઈ, જીવ બચ્યો. અને આપણામાં તો કહેવાય છે જીવ બચ્યો તો લાખો મળ્યા. પરંતુ એ હકીકત છે કે કાલે રાત્રે વાવાઝોડું ટકરાયા બાદ એવું લાગતું હતું શરૂઆતમાં કે આફત ટળી ગઈ, પરંતુ આજની સવાર થોડીક અલગ હતી. અને સવાર બાદ કચ્છ હોય, મોરબી હોય, જામનગર હોય કે તટવર્તી ઇલાકા, અનેક ઠેકાણે તબાહી પણ જોવા મળી છે. કેવી સ્થિતિ હતી આપ સમજી શકો છો. અલગ અલગ દ્રશ્યો જોજો. વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાયો, પવનના દ્રશ્યો જોજો. ભારે પવન ફૂંકાયો, જબરજસ્ત. કાલે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું, જ્યારે વાવાઝોડું ટકરાયું, ત્યારે પવન જેટલો નજરે નહોતો પડતો, જેવો અનુભવાતો નહોતો, તેવો પવન પણ હતો. કચ્છ હોય, જામનગર હોય, મોરબી હોય કે આસપાસના વિસ્તાર, આજે વહેલી સવારથી જબરજસ્ત પવન ફૂંકાયો. એવું લાગી રહ્યું હતું કે વાવાઝોડું પરત આવ્યું. માત્ર પવન ફૂંકાયો એટલું જ નહીં, સુસવાટાભેર પવન ફૂંકાવાની સાથે સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ધોધમાર મુશળાધાર વરસાદ વરસ્યો. અને કેમ કે પવનની તીવ્રતાની સાથે આ વરસાદ વરસી રહ્યો હતો, આપ આ દ્રશ્યો જુઓ છો. એક એક ઝાડ, એક એક વૃક્ષ જમીન સાથે ટકી રહેવા માટે મથામણ કરતું હતું. આકાશમાંથી વરસાદ હતો. વરુણદેવ, વાયુદેવ જબરજસ્ત કૃપાયમાન હતા. સવારે અનેક ઠેકાણેથી માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભુજ, જખૌ, નખત્રાણા તમામ ઠેકાણેથી આ પ્રકારના દ્રશ્યો આવ્યા. ભયંકર વરસાદ જોવા મળ્યો. ગઈકાલે રાત્રે એટલી ગંભીરતા નહોતી દેખાતી, એટલી તીવ્રતા અનુભવાતી નહોતી, એવી તીવ્રતા આજે જોવા મળી. માત્ર પવન જોવા મળ્યો એટલું જ નહીં, વરસાદ પડ્યો. અને વરસાદના કારણે કચ્છના અનેક નગરો, અનેક ગ્રામીણ વિસ્તાર જળબંબાકાર થયા. કચ્છના તમામ નદી નાળા તો છલકાયા જ, પરંતુ કચ્છના મોટાભાગના શહેરોની અંદર ઢીચણથી કેડસમાં પાણી જોવા મળ્યા. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ઠેર ઠેર પાણી ભરાયેલા હતા. માંડવીની અંદર પણ એ નજારો જોવા મળ્યો, એ જ સીન જોવા મળ્યો. નખત્રાણામાં પણ એવું જોવા મળ્યું. ગાંધીધામની પણ એ જ પ્રકારની સ્થિતિ હતી. જબરજસ્ત પ્રચંડ પાણી હતું, પ્રચંડ પાણી. જેમ પહેલેથી જ આગાહીકારો કહી રહ્યા હતા, વાવાઝોડું ટકરાશે ત્યારે વરસાદ આવશે. આશંકા પૂરની હતી, જો કે પૂર જેવું તો ન થયું, પણ જળબંબાકાર ચોક્કસ થયો. તો આપ દ્રશ્યો જોઈ શકો છો. જ્યાં જોઈએ ત્યાં કચ્છની અંદર પાણી. આવી સ્થિતિ જામનગરમાં પણ જોવા મળી. આવી સ્થિતિ દેવભૂમિ દ્વારકામાં પણ જોવા મળી. આવી સ્થિતિ મોરબીના કાંઠા વિસ્તારોમાં પણ જોવા મળી. આપ જોઈ શકો છો, શહેરની અંદરથી નદી પસાર થતી હોય ને એ પ્રકારના દ્રશ્યો આજે કાંઠા વિસ્તારના 3 થી 4 જિલ્લામાં જોવા મળ્યા. અને એક પ્રકારે જળ પ્રલય હોય તે પ્રકારના દ્રશ્યો હતા. લોકોને ઘરની બહાર એમ પણ નીકળવું મુશ્કેલ હતું, કારણ કે ભારે પવન હતો. પણ કોઈ અર્જન્સી માટે પણ લોકો નીકળતા હતા, તો તેમના માટે તકલીફ હતી. આપ જોઈ શકો છો. શહેર, ખાસ કરીને કચ્છ, જ્યાં એટલો વરસાદ નથી હોતો, ત્યાં એક સાથે વરસાદ ખાબક્યો. તે જ પવનની સાથે વરસાદ ખાબક્યો. લોકોને ભયંકર પારાવાર મુશ્કેલી પણ સર્જાઈ. જોકે આ તમામ પૈકીનું કશું પણ આપણા હાથમાં નહોતું. આપણા હાથમાં હતું એ બધું આપણે કરી ચૂક્યા હતા. એટલે જ
કોઈ જિંદગી ન ગઈ. પવન અને વરસાદ આ બંનેની વચ્ચે કાલે રાત્રે જે તારાજગી નહોતી જોવા મળી એ તારાજગી આજે દિવસે જોવા મળી. જ્યાં જોઈએ ત્યાં વૃક્ષો ધરાશાયી, વીજળીના પોલ ધરાશાયી થયા, પવનની સાથે ધડામ કરતા વૃક્ષો નીચે પડતા હતા. આપ જોઈ શકો છો સમગ્ર ભુજની અંદર, કચ્છની અંદર, કચ્છ જિલ્લાની અંદર, ભુજની આસપાસના વિસ્તારોની અંદર જ્યાં જોઈએ ત્યાં વીજ પોલ, વીજળીના પોલ હતા, વીજળીના વાયરો હતા. ક્યાંક ગાડીઓની ઉપર આખું ને આખું વૃક્ષ ધરાશાયી થયેલું હતું અને અમારા રિપોર્ટરોએ આંખથી જોયા છે વૃક્ષને ધરાશાયી થતા. આપ જોઈ શકો છો વીજળીના ટ્રાન્સફોર્મર, આખાને આખા ટ્રાન્સફોર્મર નીચે પડ્યા. જો કે પહેલેથી જ મોટા શહેરોની અંદરથી સરકારે હોર્ડિંગ ઉતરાવી લીધા હતા, એ સારું હતું. વીજળી કેમ કે સમગ્ર કચ્છની અંદર હતી નહીં એટલે બીજી કોઈ દુર્ઘટના ન સર્જાઈ. પણ આ વાવાઝોડાની ભયાનકતા અહીંયા દેખાય છે. વાવાઝોડાના સમય બાદ, વાવાઝોડું દૂર ગયા બાદ, એટલે કે રાત્રે 6:30 ટકરાયું. છેલ્લું લેન્ડફોલ એનું 11:30 વાગે થયું. એના 12 કલાક બાદ જે તબાહી જોવા મળી છે ને શહેરોની અંદર ભુજના, અને લાગ્યું કે હા આ વાવાઝોડું વિનાશક વાવાઝોડું હતું. એ ભગવાન શ્રી કૃષ્ણની, જગન્નાથની દયા હતી. એ કંઠેરેશ્વરના ભગવાન દેવોના દેવ મહાદેવની કૃપા હતી અને સરકારનું આયોજન હતું કે આપણે બચ્યા. આપ જોઈ શકો છો જ્યાં એબીપી અસ્મિતાના રિપોર્ટર ગયા છે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ, એમની આંખ આગળ વૃક્ષો ધરાશાયી થતા હતા. હવે હાલત કેવી હતી એ તમને કહીશ. આપણું જ્યોતિર્લિંગ, એબીપી અસ્મિતા સંવાદદાતા મૃત્યુંજય આજે પહોંચ્યા હતા અને એ જ્યોતિર્લિંગના આપ દ્રશ્યો જોજો. જ્યોતિર્લિંગ આપણું નાગેશ્વર, નાગેશ્વરનો વિડીયો આપ જોઈ શકો છો. અહીંયા પણ ભારે તબાહી જોવા મળી. નાગેશ્વરની ચારે કોર અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યોતિર્લિંગ પરિસરનું 40 વર્ષ જૂનું વૃક્ષ, 40 વર્ષ જૂનું વૃક્ષ પણ ધરાશાયી થયું. મંદિરની અંદર ગઈકાલે પાણી પણ ઘૂસ્યા હતા. જો કે મૂર્તિઓ તમામ સલામત છે. શિવલિંગની ઉપર જે ભગવાનનો લિંગનો, શિવલિંગનો જે મુગટ હોય છે તે ઉતારી લેવો પડેલો હતો. પરંતુ અહીંયા તબાહી પારાવાર હતી. અને આની જ બાજુનું આખું ગામ, ત્યાંની સ્થિતિ જોજો, ત્યાંની સ્થિતિ જોજો. અને દ્રશ્યો આજના સાંજના છે. આખું ગામ પાણીમાં ગરકાવ છે. આપ વિચારો કેટલું પાણી વરસ્યું હશે, આ વાવાઝોડું કેટલું પાણી લઈને આવ્યું હશે. બાળકો, વૃદ્ધો, તમામ લોકો શાળાની અંદર પહેલેથી શિફ્ટ કરાયા હતા. પરંતુ આ ગામની અંદર એબીપી અસ્મિતાના સંવાદદાતા મૃત્યુંજય પહેલા એ વ્યક્તિ હતા કે પ્રશાસન કરતાં પણ પહેલાં પહોંચ્યા હતા. ગામના લોકો માટે આફત છે. આ પાણી ક્યારે ઉતરશે, આ આફત ક્યારે દૂર થશે હું નથી જાણતો. પરંતુ આ સ્થિતિ અકલ્પનીય સ્થિતિ છે. હજુ પણ જે હમણાં સમાચાર મળ્યા છે, ચારે કોર પાણી છે, ચારે કોર પાણી. અને આખું ગામ જળ પ્રલય આવેલો હોય એ પ્રકારે ડૂબેલું છે. આપ જોઈ શકો છો મોટું પોકલેન્ડ મશીન, અડધું પાણીમાં ગરકાવ, શાળા પાણીમાં ગરકાવ, અનેક સંસ્થાઓ નાની મોટી પાણીમાં ગરકાવ. આની વચ્ચે હવે બાગાયતી પાકની વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ કચ્છની કેસર કેરી. કચ્છની અંદર બાગાયતી પાકો જબરજસ્ત થઈ રહ્યા છે. કચ્છ અને દ્વારકા આ બંને ઠેકાણેથી મોટા પાયે બાગાયતી પાકોને નુકસાન થયું છે. દ્વારકામાં ચીકુની વાડીઓને નુકસાન થયું છે. તો કચ્છની અંદર, કચ્છના તો તમે દ્રશ્યો જોજો, ગઈકાલથી લઈને આજ સુધીના કચ્છના જે બાગ છે, જ્યાં કેસર કેરી છે, કેસર કેરીના બાગ હોય કે પછી ખજૂરી હોય કે પછી નારિયેળી, તમામ જગ્યાએ ત્યાં સુધી કે ડ્રેગન ફ્રૂટ હોય કે પછી પપૈયાના વૃક્ષ, તમામ ધરાશાયી થઈ ચૂક્યા છે. અને મોટું નુકસાન અહીંયા બાગાયતી પાકોને થયું છે. બે દ્રશ્યો છે. એક દ્રશ્ય દ્વારકાનું છે જ્યાં બાગાયતી પાકને નુકસાન થયું છે, અને એ જ રીતે બાગાયતી પાકને મોટું નુકસાન કચ્છમાં થયું છે. કચ્છની કેસર ઘણી વખણાય છે. સારી વાત એ રહી કે કેસરની સિઝન પૂરી થઈ ચૂકી હતી. પણ જે આંબાના ઝાડ છે, આંબાના વૃક્ષો છે, જે વર્ષોની મહેનત કરી, જતન કરીને મોટા કરેલા હતા, તેને નુકસાન થયું છે. ઇરિગેશન સિસ્ટમ આખી ડિસ્ટર્બ થઈ ચૂકી છે, કારણ કે સ્પ્રિન્કલર સિસ્ટમ ટેકનોલોજીથી ત્યાં ખેતી થાય છે, તે તબાહ થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે પ્રશાસને પહેલેથી જે આયોજન કર્યું હતું એનું રેસ્ક્યુ પણ થતું રહ્યું. દિવસ દરમિયાન એક ઠેકાણે
પ્રશાસનિક અધિકારીઓ નજરે પડ્યા, ફાયર બ્રિગેડના અધિકારીઓ નજરે પડ્યા, અને વૃક્ષો હોય તેમને દૂર કરવાનું કામ હોય કે કોઈ પડોશના ગામની અંદરથી નાના બાળકો વડીલોને પાણીના ધસમસતા પ્રવાહથી બહાર કાઢવાનું સુપેરે કામ ચાલતું હતું. એક માનવીય અભિગમ પણ હતો, એક સતર્કતા પણ હતી. અને ફરીથી કહીશ, એટલે જ જાનહાનિ બચી છે. જાનહાનિ ચોક્કસથી બચી છે, હકીકત છે. અને એ જાનહાનિ બચી છે સરકારના આયોજનથી. એ જાનહાનિ બચી છે આ જાબાજોના કારણે. અદ્ભુત આયોજન હતું. વૃક્ષો હટાવવાનો પણ પ્રયાસ થયો, તમામ ગતિવિધિ થઈ છે. આ તમામની વચ્ચે ભારે પવનના કારણે કચ્છ સૌરાષ્ટ્રની અંદર 5120 વીજળી પોલ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. 1000થી વધુ વીજ પોલ પુનઃસ્થાપિત પણ થઈ ચૂક્યા છે. વીજ પોલ ધરાશાયી થતાં 4600થી વધુ સ્થળે વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે સાંજે જે અહેવાલ મળ્યા છે એ પ્રકારે 3580 4600માંથી 3580 ગામની અંદર વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. રાજ્યમાં 1137 વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો પડતા 263 રોડ રસ્તા પર વાહન વ્યવહાર બંધ થયો હતો. જોકે એ પૈકીના મોટા ભાગના વૃક્ષોને હટાવાઈ, જે મૂળ રસ્તા હતા ત્યાંથી મોટા ભાગના વૃક્ષોને હટાવાયા છે, અને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે. વાવાઝોડાની ભયાનકતા છતાં પણ એક પણ માનવ મૃત્યુના કોઈ સમાચાર નથી. વાવાઝોડાથી રાજ્યના 8 જિલ્લા પ્રભાવિત થયા છે. કચ્છ સૌથી વધુ પ્રભાવિત છે, ત્યારબાદ દ્વારકાની પણ સ્થિતિ રહી. જામનગર, પોરબંદર પણ પ્રભાવિત થયું. મોરબી, ગીર સોમનાથ પણ પ્રભાવિત થયું. અને દિવસ દરમિયાન વાવાઝોડાની સાઇડ ઇફેક્ટ રૂપ પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદ જોવા મળ્યો. અમદાવાદમાં પણ મામૂલી વરસાદ જોવા મળ્યો. પરંતુ આપણું તકદીર કહીએ કે વિજ્ઞાન કે પછી ઉપરવાળાના આશીર્વાદ, વાવાઝોડું થોડુંક મંદ પડ્યું હતું ગઈકાલે. જો કે આજે સવારે ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ હતી. કદાચ એ સ્થિતિમાંથી આપણે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. હું સ્ટુડિયોથી રિપોર્ટિંગ કરું છું. મને એબીપી અસ્મિતાના જે સંવાદદાતાઓ દ્રશ્યો લઈને આવતા હોય છે તેનાથી મને આઈડિયા આવતો હોય છે વાવાઝોડાની ભયાનકતા. પરંતુ એબીપી અસ્મિતાના 16 રિપોર્ટર કે જે 100 કિલોમીટર દરિયા કિનારા ઉપર સતત રિપોર્ટિંગ કરતા હતા, તેમને આ વાવાઝોડું સગી આંખે જોયું છે, નરી આંખે જોયું છે, વાવાઝોડાની તબાહી જોઈ છે. એક પછી એક રિપોર્ટરને જોડીશું. મૃત્યુંજય જોડાયા છે, જેમને ઓખા અને દ્વારકાનું રિપોર્ટિંગ કર્યું છે. કુશાંક ભુજ અને મુન્દ્રાનું રિપોર્ટિંગ કરતા રહ્યા છે. પરાક્રમસિંહ માંડવી અને ગાંધીધામનું રિપોર્ટિંગ કર્યું છે. હારૂણ નાગોરી મુન્દ્રા અને ગાંધીધામનું રિપોર્ટિંગ કર્યું છે. કુશાંક સોનીએ નલિયા અને જખાઉનું રિપોર્ટિંગ કર્યું છે. અર્પિત દરજીએ દ્વારકાનું રિપોર્ટિંગ કર્યું છે. શરૂઆત मृत्युंजय કરીશું. मृत्युंजय, कल पहली तस्वीर दिन में मैंने देखी थी कि जब हम लोग पहले जो रिपोर्टिंग करते थे शुरुआत के टाइम पे समुद्री किनारे से करते थे. हालांकि हमने सूचना जरूर दी थी कि सतर्कता के साथ रिपोर्टिंग करेंगे, लेकिन आप किसी शहर में, नगर में थे और हमने देखा था कि जबरदस्त पवन, तेज पवन था और आप खुद कांप रहे थे, फिर भी रिपोर्टिंग कर रहे थे. तब की स्थिति क्या थी, उसके बाद स्थिति क्या हुई, और रात को जब आप सोए होंगे, लेटे होंगे, तब सोचा था कि सुबह में फिर एक आफत आएगी? बिल्कुल रौनक जी, सबसे पहले तो आपको बता दूं कि हम पिछले 4 दिनों से द्वारका और आसपास के इलाकों से रिपोर्टिंग कर रहे हैं. शुरुआत में हमने समुद्री किनारों से रिपोर्टिंग की और चूंकि ये देवभूमि है द्वारका, तो यहाँ के महत्व को समझाते हुए यहाँ की जो मुख्य चीज़ें हैं उसको दिखाते हुए रिपोर्टिंग की. लेकिन हमारे चैनल की तरफ से, जो एक जिम्मेदार चैनल है, अपने संवाददाताओं की सुरक्षा के मद्देनजर एक गाइडलाइन जो हमें बताई गई कि अपनी सुरक्षा का अटमोस्ट ध्यान रखना है और सुरक्षित रिपोर्टिंग करनी है और अपने आप को रिस्क में नहीं लेना है. तो हमने तय किया कि हम समुद्री किनारे से दूर जाएंगे और ऐसी जगह से रिपोर्टिंग करेंगे जहां हम ज़्यादा से ज़्यादा जानकारी और संभव जितनी पॉसिबल हो सके वो तस्वीरें दर्शकों तक पहुंचाएंगे. तो हमने जहां पर, जिस होटल में हम ठहरे हैं, बिल्कुल पास में ही हमने डेरा अपना बनाया कि हम यहाँ से सुरक्षित रिपोर्टिंग करेंगे. और जो हमने लोकेशन चुना था, हमने ये चुना था कि ऐसी जगह पर हम खड़ा रहेंगे जहाँ पे कोई ऐसी ऑब्जेक्ट उड़कर ना आए जो हमें चोट
पहुंचा दे। लेकिन जो तस्वीर 4 बजे के बाद हमने देखी, विश्वास नहीं होता। इसके पहले हाल फिलहाल के दिनों में अगर बात करें तो निसर्ग तूफान आया था मुंबई में, ताउते तूफान आया था अलीबाग में, उसका लैंडफॉल था। इसके पहले भी मैंने उड़ीसा में साइक्लोन कवर किया हुआ है। मैंने ऐसी तस्वीर कभी नहीं देखी। अचानक से जो हवा की गति थी वो इतनी तेज थी कि मैं कल्पना नहीं कर सकता था कि एक इंसान को इतना फोर्स करना पड़ रहा है कि इंसान अपने पैरों पर खड़ा नहीं रह सकता। हमारी वो स्थिति थी। मैं, मेरे कैमरामैन सचिन शिंदे लगातार प्रयास कर रहे थे कि एक स्टडी तस्वीर दिखा सके, लेकिन हम खड़े नहीं हो पा रहे थे। यहाँ तक कि मैं ही नहीं, मेरे आसपास में मेरे सहयोगी जो मीडिया कर्मी अन्य चैनलों के हैं, वो फोटोग्राफर्स थे, वो उनकी स्थिति बुरी थी, खड़े नहीं हो पा रहे थे। मानिए हवा की जो गति थी वो 120-130 किलोमीटर प्रति घंटे की रफ्तार से थी और मजबूरी में फिर हमें घुटने पर बैठना पड़ा और ऐसी स्थिति आ गई कि हमें बैठकर रिपोर्टिंग करनी पड़ी। इतनी भयावह स्थिति थी और लगातार डर लग रहा था। डर इस बात का था कि कोई ऑब्जेक्ट उड़कर ना लग जाए, क्योंकि हमारे पीछे टिन और एल्युमिनियम के लोहे के शेड्स जो थे वो उड़ रहे थे। इस प्रकार की स्थिति रात भर थी। रात 12-1 बजे तक हमने आखिरी रिपोर्टिंग की। जब तक लाइट था पूरे इलाके में बिजली चली गई। रात को हमें 4-5 घंटे का रेस्ट मिला, लेकिन दिमाग में एक ही चीज़ चल रहा था कि जब इतनी हवाएं चल रही हैं, इतनी बारिश हो रही है, तो नुकसान बहुत हुआ होगा। सुबह उठते ही हमने जायजा लिया द्वारका और आसपास के इलाकों का और दिखाया कि किस प्रकार से त्रासदी हुई, किस प्रकार से नुकसान हुआ। अकल्पनीय है, अविश्वसनीय है, और इसीलिए कहते हैं कि प्रकृति से कोई खिलवाड़ नहीं कर सकता और प्रकृति के सामने कोई टिक नहीं सकता। ये प्रकृति की ताकत होती है, उसके सामने चाहे इंसान हो चाहे मशीन हो, कोई टिक नहीं सकता। और वो कल हमने झांकी देखी। आज स्थिति बहुत सामान्य है। आज अगर मैं खड़ा हूँ समुद्र के किनारे तो मैं इसे सुनहरा मौसम कहूँगा, क्योंकि अब बारिश भी रुकी हुई है, हल्की हवा चल रही है। लेकिन कल जो हमने देखा ये बेहद भयावह था। ये मेरे करियर के लिए बहुत महत्वपूर्ण कवरेज था, क्योंकि मैंने ऐसा कवरेज कभी नहीं किया। ठीक पिछले साल मैं इस वक्त यूक्रेन में था, जो रूस यूक्रेन युद्ध कवर कर रहा था। मैं मानूंगा कि लगभग कुछ घटनाओं में वहां मुझे डर लगा था। कल जो स्थिति बनी थी, लगभग वही भयावह तस्वीर मुझे कल भी एक बार महसूस हुई और वही तस्वीर देखने को मिली। મૃત્યુંજય આપ જોડે રહીએ। હિરેન તમે પણ અગાઉથી ત્યાં પહોંચી ચૂક્યા હતા, તમે શું જોયેલું? શું કાલે અંદાજ હતો કે આવી સવારે સ્થિતિ સર્જાશે? ગઈકાલે શું થયું, આજે શું થયું, તમે શું જોયું? જરૂર ગઈકાલે હું પોર્ટ હતો, કંડલા પોર્ટ, અને ત્યાં સવારથી જ તે તેજ પવન અને વરસાદ શરૂ થયો હતો। ત્યારે પણ પરિસ્થિતિ ભયાવહ હોય એવું લાગતું હતું। જે રીતે મૃત્યુંજયે કહ્યું કે આપણે કંટ્રોલ કરવો આપણા બોડી ઉપર એ પણ મુશ્કેલ હતો। ત્યારબાદ હું ગાંધીધામ તરફ આવ્યો અને ગાંધીધામથી ભુજ, અને આજ સવારથી વાત કરું, ગઈકાલે રાત્રે હું ગાંધીધામથી જ્યારે ભુજ આવતો હતો ત્યારે રસ્તામાં પણ 2-3 વાર ઝાટકાનો પવન અને ઝાટકાનો વરસાદ એવો આવ્યો કે લાગ્યું કે જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, તો આ એની ભયાવહ અસર જોવા મળી રહી છે। ત્યારબાદ અહીંયા પહોંચ્યો અને આજે વહેલી સવારથી જ્યારે રિપોર્ટિંગ કરવાનું હતું અને હું મુન્દ્રા તરફ આગળ વધ્યો હતો, સવારે અહીંયા ભુજની અંદર બિલકુલ વાતાવરણ શાંત હતું, વરસાદ પણ ધીમો પડતો હતો, પરંતુ હા ઝાટકાનો પવન અહીંયા પણ હતો। જેવો હું આગળ વધ્યો, આગળ વધતા પહેલાં થોડો જ અહીંથી એટલે કે 20 કિલોમીટર અહીંથી દૂર હું જાઉં છું ભારાપર પહોંચું છું, એટલે ભારાપર તરત અચાનક જ વરસાદ અને ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ જાય છે। સમજાતું નથી કે ગાડીમાં બેસી રહેવું કે ગાડીમાંથી નીકળી અને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચવું। નજર કરીએ છીએ રોડ ઉપર પ્રવાસ કરતા હતા એટલે થોડી વાર સુધી સુરક્ષિત જગ્યા પણ ના મળી। સુરક્ષિત જગ્યા મળી એટલે એક જગ્યાએ પહોંચ્યા અને ત્યાંથી પ્રયાસ કર્યો કે આ પરિસ્થિતિ ચેનલના માધ્યમથી, સંસ્થાના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી શકીએ। તો એ ત્યાં ભારાપરના દ્રશ્યો હતા, ત્યાંથી થોડું શાંત થયું, નોર્મલ થયું વાતાવરણ, એટલે અમે ટ્રાય કર્યો કે વધારે આગળ નીકળી જઈએ, મુન્દ્રા પહોંચવું છે। એટલે ત્યાંથી થોડા આગળ પહોંચ્યા એટલે અમે વડસર પહોંચ્યા અને અચાનક જ અત્યંત ભારે પવન અને અત્યંત ભારે વરસાદ થઈ ગયો। સદનસીબ એટલા હતા કે ભારાપર જ્યારે આ પરિસ્થિતિ શરૂ થઈ ત્યારે બાજુમાં એક નાનું બસ સ્ટેશન, જે ગામડાનું બસ સ્ટેન્ડ હોય છે, ત્યાં જ અમે હતા। ગાડી ત્યાં બાજુમાં રોકી દીધી અને અમે બસ સ્ટેશનની અંદર જતા રહ્યા। પણ જેવા અમે બસ સ્ટેશનની અંદર ઘૂસીએ છીએ એટલી વારની અંદર, એટલે કે લગભગ સેકન્ડોની અંદર જે પરિસ્થિતિ બદલાય છે, આપણે કહીએ છીએ કે કુદરતનું કંઈ નક્કી નથી હોતું, હવા, પાણી, આગ, કે આનો અંદાજો ન આવી શકે, અને એ અંદાજો આજે ન જ આવ્યો અમને।
અમને ખુદને એવું લાગતું હતું કે કશું નથી, થોડા આગળ નીકળી જઈશું, પણ જે સેકન્ડોની અંદર જે પરિવર્તન થયું અને પરિસ્થિતિ અત્યંત ભયાવહ થઈ, ત્યાંથી મેં વિઝ્યુઅલ પણ મોકલાયા, ત્યાંથી રિપોર્ટિંગ પડ્યું, ત્યાં ખુદ હું રોડ ઉપર પણ નહોતો ઊભો રહી શકતો. હા, નસીબ એટલું સારું હતું કે એક બસ સ્ટેશન હતું, તો ત્યાં મારા જે સહયોગી છે કરણ પ્રજાપતિ, એ વ્યવસ્થિત ઊભા રહી અને કેમેરામાં એ વિઝ્યુઅલ લઈ શક્યા અને એ આપને બતાવ્યું. ત્યારબાદ ત્યાંથી પણ અમે આગળ વધીએ છીએ તો 3-4 રોડ અમે ફરીએ છીએ, કારણ કે દરેક જગ્યાએ વૃક્ષો ધરાશયી, દરેક જગ્યાએ વીજપોલ ધરાશયી, આગળ જવાના રસ્તા બંધ, છતાં મુન્દ્રા પહોંચવું છે તો કંઈક પ્રયાસ એવા કરીએ કે કોઈ રસ્તેથી પહોંચીએ. વારંવાર આપની સાથે પણ વાત થઈ, આપે પણ વારંવાર કહ્યું કે પરિસ્થિતિ શું છે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આગળ વધતા રહેજો. મેં પણ આપને કહ્યું કે સાહેબ પરિસ્થિતિ નથી અહીંયા બરાબર આગળ વધવા જેવી, કારણ કે જે ગાડી હતી અમારી એ રોડ ઉપર જ્યારે ચાલતી હતી ત્યારે અચાનકથી જે ઝાટકાનો પવન આવતો હતો તો એમાં ખેંચાઈ જતી હતી, ગાડી ખેંચાઈ જતી હતી, એટલે અમે ઊભા રહ્યા અને પછી મુન્દ્રા પહોંચ્યા. તો જેમ મુન્દ્રામાં એન્ટર થયા તો ત્યાં આ દ્રશ્યો તબાહીના સામે આવ્યા. અસંખ્ય વૃક્ષો મુન્દ્રામાં પડ્યા, અસંખ્ય વીજપોલ મુન્દ્રામાં ધરાશયી થયા. આ ઉપરાંત અનેક વચ્ચે ગામડાઓ એવા આવ્યા કે જ્યાં પાણી ફરી વળ્યા. કેરા ગામ કે જે મુખ્ય રોડ આવેલો છે મુન્દ્રા તરફ જવાનો, એ સમગ્ર રોડ પણ પાણીમાં ગરકાવ હતું. વાવાઝોડું મેં તોકતે પણ કવર કર્યું. જાફરાબાદ કે જ્યાં એ લેન્ડફોલ થયું હતું ત્યાં સમગ્ર રાત્રિ દરમિયાન હું હતો, એ વાવાઝોડું પણ મેં અનુભવ્યું. પરંતુ આજ સવારનું જે વાવાઝોડું મેં અનુભવ્યું એ મને લાગે છે તોકતે કરતા વધારે ખતરનાક મને એ લાગ્યું. પરંતુ એક વસ્તુ અહીંયા હું ચોક્કસથી કહીશ કે આ વખતની સરકારની જે પ્રોએક્ટિવ કામગીરી હતી એ ખરેખર જોવા મળી, કારણ કે જે વૃક્ષો ધરાશયી થયા હતા એને ગણતરીની મિનિટોમાં મેં મારી સામે જ માર્ગ પરથી હટાવતા પણ જોયા. ખેર પરાક્રમ પણ હતા. પરાક્રમ, આપે રિપોર્ટિંગ કર્યું, આપે શું શું જોયું, કેવી સ્થિતિ ગઈકાલે જોઈ ને આજે કેવી રીતે સ્થિતિ બદલાઈ? ચોક્કસ આજે સ્થિતિ નોર્મલ છે માંડવીની અંદર, પણ ગઈકાલે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભયંકર ખરાબ સ્થિતિ હતી. જે અમે જ્યારે રિપોર્ટિંગ કરી અને 1 વાગે જ્યારે સ્વામિનારાયણ મંદિર બીજે ક્યાંય રોકાવાની જે રોકાવાય અને સુરક્ષિત રહેવાય એવું કોઈ સ્થળ લાગ્યું નહીં, અને આસપાસની જે હોટલો છે તે હોટલો બંધ કરાવવામાં આવી હતી મોટાભાગની. એટલે સ્વામિનારાયણ મંદિરે અમે રોકાણા હતા અને એ ખૂબ જ સુરક્ષિત જગ્યા હતી. પરંતુ એટલું બધું પાકી ઇમારત હોવા છતાં જે ખૂબ જ ડર લાગે તેવો માહોલ જોવા મળતો હતો. અને 1 વાગ્યાથી 3 વાગ્યા એવું લાગતું હતું કે ગુજરાત આપણું જે આગામી દિવસોની અંદર 10 વર્ષ પાછું ઠેલાઈ જશે. એટલો પવન, એટલો વરસાદ, પવન વાત જ ન કરો, અત્યાર સુધીમાં એવો પવન ક્યારેય નથી જોયો. એટલું ભયંકર વાવાઝોડું હતું. મેં સવારે પણ તમારી સાથે વાત કરી હતી કે ભયંકર ખાના ખરાબી થઈ હશે. અને રાત્રિના સમયે જ્યારે 1 થી 3 વાગ્યા સુધી ત્યાં બીજા પણ રિપોર્ટરો અમારી સાથે હતા, બીજી ચેનલ ન્યૂઝપેપરના રિપોર્ટરો સાથે હતા. એની સાથે પણ એ લોકોને પણ એટલો બધો ડર હતો કે સવાર પડશે કે નહીં પડે. આવું અમારી જિંદગીની અંદર પહેલી વખત તમામ જે લોકો 15 થી 20 લોકો ત્યાં હાજર હતા, આવું પહેલી વખત એવું જોયું હતું. અને જ્યારે કાઠિયાવાડની અંદર એક કહેવત છે કે ભીં પડે ત્યારે ભગવાનની યાદ આવી જાય. અને ગઈકાલે ખરેખર જ્યારે 1 થી 3 વાગ્યા સુધી જે ભારે પવન, અતિ ભારે પવન, 125 કિલોમીટર કરતા પણ વધારે પવન 100 કિલોમીટરની ઝડપે જ્યારે 9 વાગ્યાથી શરૂ થયો હતો, 80 થી 100 કિલોમીટરની ઝડપે, અને ત્યારબાદ જે 12 વાગ્યા કે 12:30 વાગ્યા આસપાસ 125 કિલોમીટર જેટલો જે પવનની ઝડપ હતી. અને ત્યારે જે એમ થતું હતું કે કચ્છ જે ફરી એક વખત કચ્છ ઉપર તબાહી આવી છે, અનેક લોકોની જાનહાનિ થઈ છે. પરંતુ સરકારનું જે આયોજન હતું, અગાઉથી અધિકારીઓનું આયોજન હતું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન હતું, એ આયોજનના કારણે 5-5, 6-6 દિવસથી કેન્દ્રીય મંત્રીઓથી લઈ અને રાજ્ય સરકારના મંત્રીઓ જે અલગ અલગ તાલુકાઓની અંદર હતા, કોઈ વખાણ કરવાની વાત નથી, પરંતુ જે કામ સરકારે કર્યું છે તે કામ ખરેખર આપણી પણ જવાબદારી છે. અને તેના કારણે જ જે અલગ અલગ જે દરિયા કિનારાના જે ગામડાઓ છે તે ગામડાઓમાંથી ખૂબ જ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નકર એ લોકોની જાનહાનિ કદાચ થઈ શકી હોત, પરંતુ જાનહાનિ નહીં થઈ એ ખૂબ જ મોટી બાબત કહી શકાય. વીજ પોલ તો ઉભા થઈ જશે. જી ખેર, કુશાંગ મારી સાથે જોડાય છે. કુશાંગ, બધા રિપોર્ટરમાં તમે તો અટવાયેલા, કાલે જબરા અટવાયેલા વાવાઝોડામાં કેવી સ્થિતિ કાલે સર્જાઈ હતી, આજ સવારની સ્થિતિ કેવી હતી? જો
જો પહેલેથી જ નક્કી થયું હતું કે આપણે રિપોર્ટિંગ કરશું, તે સચોટ રિપોર્ટિંગ કરશું, સાહસિક રિપોર્ટિંગ ચોક્કસથી હશે, કારણ કે પવનની જે દિશા અને પૂર્વાનુમાન જે લગાવવામાં આવ્યા હતા તેમાં ચોક્કસથી એક પત્રકાર તરીકે અને એક જવાબદાર સંસ્થા તરીકે આપણી ફરજ પણ બને છે, અને તેના કારણરૂપ થઈને હું ને મારા કેમેરામેન અવનીશ તિવારી નીકળ્યા હતા સૌથી રિસ્કી જગ્યા ઉપર, એટલે કે જખૌ, કે જ્યાં આગળ લેન્ડફોલ થવાનું હતું. પરિસ્થિતિ એ પ્રકારની બની કે બેટરી ફૂલ ચાર્જ હતી કેમેરાની, લાઈવ કિટ કે જેના મારફતે આપણે દર્શકોને સીધા વિઝ્યુઅલ બતાવી શકીએ છીએ તે પણ ફૂલ ચાર્જ હતી. હળવો નાસ્તો પણ અમે જોડે રાખ્યો હતો, કારણ કે આશંકા હતી કે પરિસ્થિતિ બગડી શકે તેમ છે. પરિસ્થિતિ એ પ્રકારની બની કે જખૌ પહોંચતા સુધીમાં સવારે દરિયાની જે સ્થિતિ હતી તે આપણે એબીપી અસ્મિતાએ બતાવી, દર્શાવી. પરત આવતી વખતે ગાડીના પાછળના ટાયરમાં પંચર પડવાની ઘટના બની. કારના ચાલકે કહ્યું કે ગાડી હવે આગળ વધશે, પરંતુ પંચર કરાવવું પડશે. સ્પેર વ્હીલ હતું, જો કે સદનસીબે સ્પેર વ્હીલ હતું, તે બદલીને ગાડીમાં નાખી પણ દીધું. થોડેક આગળ ગયા અને અમે લોકો પહોંચ્યા નલિયા, કારણ કે આપની પણ સૂચના હતી કે આપણે વાવાઝોડું બતાવીશું, પરંતુ પોતે ભયજનક સ્થિતિમાં ન મુકાય તે રીતે, જેના કારણે અમે લોકો લગભગ 27-28 કિલોમીટર દૂર ગયા નલિયા, અને ત્યાં આગળ પહોંચ્યા ત્યારે ખબર પડી કે ગેસમાં માફ કરશો ગાડીમાં પેટ્રોલ પણ પતવા આવ્યું છે, કારણ કે જખૌથી નલિયાનો જે રસ્તો હતો ત્યાં સુધીમાં લગભગ 4 જેટલા પેટ્રોલ પંપ આવે છે, અને એક પણ પેટ્રોલ પંપ ચાલુ ન હતા, કારણ કે વીજળીનો પુરવઠો ખોરવાયેલો હતો. પરિસ્થિતિ એ પ્રકારની બની કે એક તરફ વાવાઝોડાનું ટેન્શન, એક તરફ ગાડીનું જે પાછળનું ટાયર હતું તેમાં પંચર, બીજી તરફ પેટ્રોલ ઓછું અને અધૂરામાં પૂરું. તે પણ એક સમાચાર આવ્યા કે હવે જે વાવાઝોડાનો સમય છે તે 5 વાગ્યાનો હતો, તે હવે વધારીને 8:30નો થયો છે, એટલે 3.5 કલાક એ પણ વધ્યા. 5 થી 6ના સમયગાળા દરમિયાન કોઠારાથી ભુજ હાઈવે પર મેં રિપોર્ટિંગ કર્યું હતું, અને રોનકજી આપને કહું કે મેં મારા કરિયરમાં આટલી જબરજસ્ત તારાજી મારી નરી આંખે મેં નથી જોઈ, કારણ કે વૃક્ષો જે રીતના હલી રહ્યા હતા, વીજળીના પોલ જે રીતના હલી રહ્યા હતા, એક તબક્કે ત્યાં આગળ ઊભા હોય તો તમને એવું જ લાગે કે તમને 10-15 માણસો એક સાથે તમને આગળ ધકેલી રહ્યા છે, એટલી પવનની તીવ્રતા હતી, અને કોઈ પણ ક્ષણે વૃક્ષ પડી શકે તમારી ઉપર. ખેર, વાવાઝોડાનો સમય થોડો વિલંબમાં પડ્યો, તેના કારણે અમે લોકો ફરી વખત નલિયા ગયા, અને નલિયા ગયા ત્યાં આગળ લાઇટનો પુરવઠો સંપૂર્ણ રીતે ખોરવાયેલો હતો. વાવાઝોડાનું ડાઉનફોલ જે છે તે થવાનું શરૂ થયું, અને અમે લોકો રિટર્ન આવવાના શરૂ થયા નલિયાથી ભુજવાળા રોડ ઉપર. પરિસ્થિતિ એ પ્રકારની બની કે 200 જેટલા વૃક્ષો આ હાઈવે ઉપર પડેલા હતા, અને મારા ગાડીના ડ્રાઈવરે કહ્યું કે આગળ નહીં જઈ શકે ગાડી. ઉતરીને જોયું તો વન વિભાગની કામગીરી, રોનક જ્યાં સાંભળવા જેવી વાત છે, રાત્રે 11:30 પણ વન વિભાગની જે ટીમો છે તે ત્યાં આગળ વુડ કટર લઈને પહોંચી હતી અને રસ્તો ખાલી કરાવવાનો પ્રયાસ કરી હતી, પરંતુ આગળ તેમને ખબર પડી કે 200 વૃક્ષો પડેલા છે, જેના કારણે બીજા દિવસે જેસીબી બોલાવવાની ફરજ પડી. પેટ્રોલ મર્યાદિત, એક વ્હીલમાં પંચર, માંડ અમે લોકો પહોંચ્યા હતા મામલતદાર કચેરી, અને ત્યાં આગળ આખી રાત બેઠા સૂતા કાઢી. બીજા દિવસે સવારે પણ એ પ્રકારની પરિસ્થિતિ બની, અને ત્યાં આગળ જોયું ત્યારે તારાજીના પણ એટલા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજા ટાયરમાં પણ પંચર પડ્યું, પરંતુ સદનસીબે આપણા માર્ગદર્શનથી અને તેની સાથે અલગ અલગ જે પ્રશાસનની કામગીરી હતી તે પણ કેમેરામાં કંડારતા અમે પહોંચ્યા હતા માંડવી, જ્યાં અત્યારે પણ વરસાદનું જે પ્રમાણ છે તે ઓછું થયું છે. બિલકુલ કુશાંક, અને દરેક જે પ્રશાસનની કામગીરી છે તેના કારણે જાનમાલની ખુવારી ચોક્કસથી ઓછી થઈ. આફતને અવસરમાંથી બદલે એ જ ગુજરાતી કહેવાય. આમાંથી શીખવા મળ્યું હશે, તમને પણ શીખવા મળ્યું હશે, પણ તમે પણ એ પ્રયાસ કર્યો મહત્તમ જાણકારી દર્શકો સુધી પહોંચાડી શકાય. હારૂણ નાગુરી મારી સાથે જોડાયા છે. હારૂણ, તો આજે પાણીના પ્રવાહમાં તણાતા બચી ગયા. હારૂણ, તમારો અનુભવ કેવો રહ્યો? તમે શું જોયું? રણજી, જે રીતે 4 દિવસ લગાતાર જે વાવાઝોડાનું કવરેજ કરવા માટે મને મુન્દ્રા અને ગાંધીધામની જવાબદારી આપી હતી, ત્યારે હું મુન્દ્રા જે દરિયાકાંઠા ઉપર પહોંચ્યો, ત્યાંની પરિસ્થિતિ જોઈ. લગાતાર દરિયાકાંઠાનું રિપોર્ટિંગ કરતો હતો, ત્યારે લગાતાર મોસમ બદલાતો હતો. મોસમ બદલાવાના કારણે ક્યારેક તેજ પવન તો ક્યારેક ધીમી પવન ચાલતો હતો. ત્યારે અચાનક જે રીતે 15 તારીખને 6 વાગે તેજ પવન થયો ને ભારે વરસાદ થયો. વરસાદના કારણે અનેક વાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે જે મુન્દ્રા છે તે દરિયાકાંઠા પર અનેક વૃક્ષો ધરાશય થયા હતા. રોડ ઉપર વૃક્ષો ધરાશય થવાના કારણે રસ્તો બંધ થયો હતો. ત્યારે ઘણીવાર અમે જે ગાડી હતી તે ઘણા અલગ રસ્તેથી લઈ જવા માગતા હતા, પરંતુ ત્યાં પણ અમે અટવાયા હતા. ત્યારબાદ અમે મોડી રાત સુધી ત્યાં મુન્દ્રાની અંદર રિપોર્ટિંગ કર્યું. લગભગ 11:30 વાગ્યા સુધી ત્યાં રિપોર્ટિંગ કર્યું, ને ત્યારબાદ અમારી જે કેમેરાની બેટરી હતી ને લાઈવ કિટ હતી તેની બેટરી લો થઈ, પરંતુ ત્યાં લાઇટ નથી, ત્યારે ચાર્જ ક્યાં કરવો તે પણ એક સવાલ હતો. ત્યારે ત્યાંથી અમે લગભગ 12 વાગ્યાની આસપાસ મુન્દ્રાથી અમે ભુજ ગાંધીધામ જવા નીકળ્યા. આ જે ગાંધીધામનો રસ્તો હતો
લગભગ 45 કિલોમીટરનો રસ્તો 1.25 કલાકનો રસ્તો છે, પરંતુ આ રસ્તો મને કાપતા કાપતા લગભગ 3.5 કલાકનો રસ્તો થયો, કારણ કે જે રીતે રસ્તામાં લગાતાર વાવાઝોડુંના કારણે વૃક્ષો પડેલા હતા અને ભારે પવન ફૂંકાતો હતો, જેને લઈને આ સમગ્ર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. ત્યારબાદ રાતે જ્યારે અમે આવ્યા ત્યારે ખબર નથી કે સવારે આવું પરિસ્થિતિ હશે, કારણ કે જ્યારે સવારે અમે ઊભા થયા ત્યારે અચાનક ભારે વરસાદ ને વાવાઝોડું ચાલતું હતું. ગાંધીધામ પહોંચ્યા. ગાંધીધામમાં સવારે જ્યારે રિપોર્ટિંગ કરવા નીકળ્યા ત્યારે જે પવન અને જે પાણી ભરાયા હતા તે અકલ્પનીય હતા, કારણ કે જે રીતે ગઈકાલ અગાઉના દિવસની ઘટના હતી ત્યારે એવું લાગતું કે વાવાઝોડું રોકાઈ ગયું છે, પરંતુ જ્યારે બીજા દિવસના જોયો ત્યારે પરિસ્થિતિ કાંઈક અલગ હતી. જ્યારે પાણી ભરાવા હતા ત્યારે તે વિસ્તારમાં ગયા, રિપોર્ટિંગ કરતાં કરતાં ક્યારેક પાણીના ખાડાની અંદર પડી પણ ગયેલો, પરંતુ જે કે તંત્રએ લગાતાર આમાં મહેનત કરી છે અને જે તંત્રની કામગીરી હતી તે પણ ક્યાંક ને ક્યાંક વખાણવા લાયક હતી. જી બિલકુલ. ખેર, અર્પિત દરજી, અર્પિત દ્વારકાધીશનું મંદિર, જગન્નાથનું મંદિર, બસ ઠીક ત્યાંથી જ આ વાવાઝોડું પ્રવેશ્યું અને શિવજીનું જે છેલ્લે મંદિર છે ગુજરાત તટે ત્યાં જઈને એ વિસ્તારમાં ટકરાયું. તમે દ્વારકામાં શું જોયું? આજે તો સારી વાત એ છે કે દ્વારકામાં આજે ધજા ચડી પણ છે. ટૂંકમાં કહેજો, તમે શું જોયું, કેવો પ્રલય જોયો? જી, ગઈકાલ સાંજથી જ્યારે લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ થઈ હતી એ પહેલાં દ્વારકા અને ઓખામાં ભારે પવન સાથે વરસાદ હતો. આમાં મૂળ વાત એ હતી કે વરસાદ તો હતો, પરંતુ એનાથી વધારે ડબલ ફ્લોમાં તેજ ગતિએ આક્રમક ગતિથી પવન વાઈ રહ્યો હતો. એટલે મેં પણ કદી આ પ્રકારનો પવન વિચારવું પણ મુશ્કેલ હતું, કેમ કે એ ફિલ્ડ પર ઊભા રહી આ પવનના લહેરો વચ્ચે ઊભા રહેવું એ પણ સૌથી મોટી ચેલેન્જ હતી. પણ જે રીતે આ આખા જે વાવાઝોડાનો ઘટનાક્રમ સર્જાયો એમાં બે મુખ્ય વાત સામે આવે છે. એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ શબ્દ. અત્યાર સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો શબ્દ લગભગ લોકોને અનુભવ હશે કાગળ પૂરતો એક સુંદર લાગતો હોય છે, પણ ખરા અર્થમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું હોય છે અને આવનાર દિવસોમાં હું માનું છું કે આ એક લેન્ડમાર્ક કામગીરી સાબિત થશે. રાજ્ય સરકાર અથવા તો બીજી કોઈ સરકારોએ કેવી રીતે વાવાઝોડામાં કામ કરવું એના માટે એક આ સ્ટડી રૂપ પણ સાબિત થશે. કેમ કે તમે જો દ્વારકાની વાત કરો તો એક ફાયરમેન, એ ફાયરમેનથી લઈને એક સફાઈ કર્મી હોય, એ તમામ લોકોએ પોતાની 100% કામ આપવાનો પ્રયાસ કર્યો છે. એ એટલા માટે કે આખું સંકલન હતું, એ સંકલન યોગ્ય રીતે થયું હતું, યોગ્ય સમયે થયું હતું. અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી. અહીંયા હર્ષ સંઘવી મોરચો સંભાળી રહ્યા હતા. બીજી એક વાત એ હતી કે જ્યારથી હું અહીંયા દ્વારકામાં આવ્યો ત્યારે અમે જમવા ગયા ત્યારે અન્ય લોકોને પણ મળતા હતા, ત્યારે લોકોને એ જ કહેવું હતું કે અમારે તો કંઈ નહીં થાય. એટલે અમે પૂછતા કે કેમ ના થાય, તો એમને વિશ્વાસ હતો દ્વારકાધીશ પર વિશ્વાસ હતો, શ્રદ્ધા સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સરકારની પ્રયાસો, આ બંને વસ્તુની અહીંયા જીત થઈ છે. આ બે મેં એકદમ ક્લોઝથી અને અનુભવી છે મેં અહીંયા દ્વારકામાં. અદ્ભુત આયોજનના કારણે અને સતર્કતાના કારણે અને પૂરી જાણકારી તમામ માધ્યમોના સંવાદદાતાઓએ, તમામ માધ્યમોએ, પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, તમામે સચોટ જાણકારી પહોંચાડી. એ જ કારણ છે કે જાનહાનિ નથી થઈ. સાથે દ્વારકાધીશના આશીર્વાદ ચોક્કસથી જ. વાવાઝોડાની આફત તો ગઈ, પણ વિનાશ પણ મુક્તિ ગઈ છે. અનેક સમસ્યાઓ આજે પણ છે. ક્યાંક પાણી ભરાયું છે તો અનેક, ખાસ કરીને નાના છાપરામાં જે લોકો રહેતા હતા તેમના છાપરા ઉડી ગયા છે. અને આપે જોયું, એબીપી અસ્મિતાએ ગામ બતાવ્યું, આખું ને આખું ગામ પાણીમાં હજુ પણ ગરકાવ છે. સ્વાભાવિક રીતે ત્યાં પાણી ઓછું પડે છે, વરસાદ ઓછો હોય છે, નિકાલના રસ્તા પણ ઓછા હોય છે. આ સંજોગોમાં સવાલ એ છે કે જિંદગી બચી ગઈ, પરંતુ જિંદગી સુચારુ રૂપે કેવી રીતે ચાલશે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ જ સૂચવતું હોય છે, જેવી રીતે અર્પિત કહી રહ્યા હતા એમ. ત્યારે સવાલ એ છે, એવું તો શું થશે, કેવી વ્યવસ્થા થશે જેના કારણે ફરી એકવાર કચ્છ હોય કે સમુદ્રી કાંઠો, તમામનું જીવન એ જ પ્રકારે ધબકતું થઈ જશે. બે વ્યક્તિઓ મારી સાથે જોડાયા છે. એક પ્રફુલભાઈ પાનસેરિયા, જેઓ શિક્ષણ રાજમંત્રી છે, સાથે એચ.એસ. પટેલ. આ બંનેનું સ્વાગત છે. પ્રફુલભાઈ સાથે વાત કરીએ પહેલાં એચ.એસ. પટેલ સાહેબ સાથે વાત કરી લઉં. પૂર્વ કલેક્ટર પણ છે, અનેક આપદાઓ તેમને પણ જોઈ છે. પટેલ સાહેબ, જીવ તો બચ્યો, પણ જાયદાદ તો ગઈ છે. જે પણ નાની એમથી ગરીબની જાયદાદ હતી એ તો ગઈ છે. હજુ પણ સમસ્યાઓ યથાવત છે. આપને શું લાગે છે
હવેના પડકારો શું હોઈ શકે, જેના કારણે એ જ કચ્છ, એ જ ખમીરવંતી જનતા ફરી એકવાર આથી અઠવાડિયા પહેલાં હતી એ જ પ્રકારનું જનજીવન ત્યાં ધબકતું થઈ જાય, જામનગરમાં એવી સ્થિતિ થઈ જાય, દ્વારકામાં પણ સામાન્ય સ્થિતિ થાય. જી પટેલ સાહેબ. રોનકભાઈ, સૌપ્રથમ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાસ કરીને મીડિયા, એ બધા જ મીડિયાએ જે રોલ ભજવ્યો છે ઇન મેનેજિંગ ધી સાયક્લોન બિપરજોય, એ માટે સૌને એક તો અભિનંદન સાથે આભાર કે ગુજરાતની પ્રજાને જે સાયક્લોનની સ્થિતિમાંથી જેને કહેવાય કે આ એક નેચરલ ડિઝાસ્ટર છે અને અત્યારે તમે જેમ જણાવ્યું એ પ્રમાણે કે ફરીથી જનજીવન ફરીથી કચ્છ પૂર્વવત સ્થિતિમાં આવે તો રોનકભાઈ આદર્શ દાખલો કચ્છનો જ છે. 2001માં જ્યારે ધરતીકંપ થયો ત્યારે જે કચ્છની જે કાયાપલટ થઈ એ ભલે આપણે અર્થક્વેકને બ્લેઝિંગ ઇન ડિસ્ગાઈ કહીએ છીએ, પણ હું પોતે કચ્છમાં હતો એટલે મને ખબર છે કે કચ્છની પ્રજાનું ખમીર, કચ્છની પ્રજાની સહનશક્તિ, કચ્છની પ્રજાની કોઈ પણ સિચ્યુએશનને મેનેજ કરવાની કમ્પેરેટિવલી એ અદ્ભુત છે. હવે એક સિચ્યુએશન જે નેચરલ ડિઝાસ્ટર હતો, આ મેનમેડ નહોતો, આ રેલવે નથી કે ટ્વિન ટાવર નથી કે કોઈ આગ નથી, પણ આ એક નેચરલ વેમાં દરિયાઈ જે સ્થિતિ હવે થવા માંડી છે, એટલે એ સાયક્લોનને જેને કહેવાય જે કોર્સમાં પસાર થયું એના પછીની જે સ્થિતિ જે છે હંમેશા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો, અને આ શબ્દ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો શબ્દ રોનકભાઈ કચ્છના ધરતીકંપ પછી જ આવ્યો છે. કચ્છના પછી જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ઘડાયો, ગુજરાત પહેલું હતું અને નેશનલ લેવલે પણ ગુજરાત મેનેજમેન્ટ એક્ટ ઘડાયો, એ ગુજરાતના દાખલાથી ઘડાયો છે. હવે જ્યારે મૂળ વાત ઉપર આવીએ, કોઈ પણ ઇમરજન્સી હોય ત્યારે એ ઇમરજન્સીની પછીની ઇમિડિયેટ સિચ્યુએશન હોય એ રિસ્ક્યુ તો હવે એક સારી બાબત છે કે પહેલીવાર કોઈ માનહાનિ નથી થઈ એટલે કોઈ રિસ્ક્યુનો સવાલ નથી, પણ હવે જે પૂર્વવત સ્થિતિમાં લાવવાની બાબત છે એટલે સૌથી અગત્યની બાબત જે છે એ વીજળી. એટલે મારે એને ટેકનિકલ ભાષામાં રોનકભાઈ કહેવું હોય તો એને વાઇટલ ઇન્સ્ટોલેશન કહે છે. વાઇટલ ઇન્સ્ટોલેશન્સ એટલે એમાં ઇલેક્ટ્રિસિટી આવે, મોબાઈલ ટાવર આવે, રિફાઇનરી હોય તો રિફાઇનરી આવે, સબસ્ટેશનો આવે, કે જે આવશ્યક ચીજ વસ્તુઓ સાથે જોડાયેલી વસ્તુઓ છે કે જેને જનજીવન પૂર્વવત લાવવામાં જેનો મોટો ફાળો છે. ગુજરાતમાં જ્યોતિર્ગ્રામ થયા પછી પ્રજાની, લોકોની પણ અપેક્ષા એટલી બધી વધી ગઈ છે કે ઊંડાણના ગામડાને પણ 5 મિનિટ જો લાઇટ જાય, અને હવે તમે મીડિયાના ભાઈઓ કે બીજા ભાઈઓ પણ વીજળી ગુલ થઈ એવું કોમન ટર્મિનોલોજી વાપરે છે, પણ કહેવાનો મતલબ એ છે કે ઇવન વોટર સપ્લાય પણ એટલું જ અગત્યનું છે, કેમ કે જે આવા ખાસ કરીને સાયક્લોનિક સિચ્યુએશન, પૂરની સ્થિતિ, એના પછી વોટર સપ્લાય પણ એટલા માટે અગત્યનું છે કે વોટર સપ્લાયને આધારે ક્વોલિટી ઓફ વોટરને કારણે જે વોટરબોર્ન ડિસીઝ થાય છે એટલે આરોગ્યની પણ બાબત આવે છે. હવે પૂર્વવત સ્થિતિની વાત કરીએ તો પહેલાં જે કુટુંબો અસરગ્રસ્ત થયા છે, જે 54,000 લોકોને શિફ્ટિંગ તો કર્યું છે, પણ એ સિવાયના જે ગામોને પણ અસરગ્રસ્ત છે એને જે રાજ્ય સરકારે જાહેર કર્યું, રાજ્ય સરકારનો રેગ્યુલર પ્રોટોકોલ હોય છે એ પ્રમાણે કેશ ડોલ્સ આપવાના છે. એટલે કેશ ડોલ આપવાના, પછી ઘરવખરીનો સામાન આપવાનો, તમે જ્યાં કહ્યું ત્યાં જે મકાનોને નુકસાન થયું છે એ મકાનોને પણ સહાય આપવાના રાજ્ય સરકારના ધોરણો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એ વસ્તુઓ જે એઝ એ કલેક્ટર તરીકે કે કમિશનર તરીકે કે અગાઉની જે ફ્લડની સિચ્યુએશનમાં જે મિટિગેશન કર્યા, અર્થક્વેકમાં કર્યા, ફેમિનમાં કર્યા, તો એ સ્થિતિ બહુ જ ઝડપી રેવન્યુ તંત્ર કરે છે. એટલે એમાં કોઈ સવાલ નથી કે એમને જે કેશ ડોલ આપવામાં આવશે, એમને ઘરવખરી આપવામાં આવશે, એમને ફરીથી જગ્યાએ લઈ જવામાં આવશે. જે તમે જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે એના ઉપરથી તમે અગાઉના અડધો કલાકમાં સાયક્લોનના લીધે જે અફેક્ટ થયું છે, જે અસરગ્રસ્ત થઈ છે, તમામ બાબતો તમે બતાવી છે. એટલે એ બાબતો જોતાં તમે થોડાક ટાવરો કદાચ ઓછા નથી બતાવ્યા, મોબાઈલ ટાવરો,
પણ જેટલા પોલ જે તમે બતાવ્યા છે કે 80,000 પોલ ઇલેક્ટ્રિસિટીના પોલ ધરાશાયી થયા છે, તો 80,000 પોલ એટલે માનો કે ગ્રામ્ય અને અર્બનનું જે અમારું ડિસ્ટન્સ જે છે, માનો 50 મીટર એ એક પોલ ને 2 પોલની વચ્ચે હોય, અર્બન હોય તો 25 મીટર હોય, તોય માનો કે 80,000 પોલ ગણીએ તો 40,000 મીટર થયું, 40,000 મીટર એટલે 40 કિલોમીટર થયું, 25 મીટર જો ગણીએ તો કદાચ 60 થી 65 કિલોમીટર જેટલી લાઈનો નાખવી પડશે. જાહેર જનતાને જણાવવા માટે એટલા માટે વિનંતી કરું છું કે અત્યારે અસેસમેન્ટ થતું હશે, ઘણીવાર જે સબસ્ટેશન બતાવ્યા છે કે 8 સબસ્ટેશન અત્યારે સ્વિચ ઓફ કર્યા છે, 108 જેટલા ફીડરને અફેક્ટ થયું છે, એવા તમારા રિપોર્ટ છે ને એ રિપોર્ટમાં વધઘટ થઈ શકે, કેમ કે ઘણા ગામો એવા હશે કે હજુ એક્સેસ નહીં થયા હોય. અને ઇલેક્ટ્રિસિટીના પોલનું અસેસમેન્ટ કરવું એટલે એટલા માટે રોનકભાઈ કે ગામ અને શહેર સીમિત નથી, એ આખી એચટી લાઈન પસાર થતી હોય ત્યાંનું પેટ્રોલિંગ કરવું પડે. માનો કે કોઈક સબસ્ટેશને કદાચ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હશે પણ એ અપ કરતાં કદાચ ટ્રિપિંગ થયું હોય તો એવાય ઘણા કિસ્સાઓ હશે. એટલે પ્રફુલભાઈ પાનસેરિયા જ્યારે અત્યારે લાઈન ઉપર છે એમને ખબર છે કે 2006ના ફ્લડમાં સુરતમાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ એટલે DGVCL, ઇવન હું પણ હતો તે વખત તો UGVCLમાં હતો, પણ અમારો અર્થક્વેકનો જે એક્સપિરિયન્સ હતો પાવર રિસ્ટોર કરવાનો, કે જે ભુજમાં અમે આટલું મોટું ડિવાસ્ટેશન થયું હતું, આખું ભુજનું સબસ્ટેશન કોલેપ્સ, અંજારનું કોલેપ્સ, નખત્રાણાનું કોલેપ્સ, તે છતાં અમે ભુજમાં 48 કલાકમાં પાવર રિસ્ટોર કર્યો હતો. અને એ જ રીતે પ્રફુલભાઈને ખબર છે સુરતમાં અડાજણ કે રાદેરમાં 2006ના ફ્લડમાં ઇન્ક્લુડિંગ વરાછા એરિયામાં સૌથી ઝડપી પાવર ટોરેન્ટની સરખામણીમાં પણ પહેલો રિસ્ટોરેશન કર્યો હતો. એટલે હું પોતે કહું છું કે અત્યારે ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન કંપનીની જે ટીમો જે છે ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે. હવે મને એમ લાગે છે કે કાલથી એ કાર્યરત પણ થશે. કદાચ આજની સ્થિતિ એટલી બધી નહોતી કે જ્યાં એક્સેસ કરી શકે, પણ વીજળીની બાબત છે ત્યાં સુધી હું દાવા સાથે કહી શકું છું, કેમ કે એ સેક્ટરમાં અમે બહુ લાંબો સમય કામ કર્યું છે અને મને પોતાને કોન્ફિડન્સ છે કે જે ઇમરજન્સીમાં જે આ ટીમો કામ કરે છે એ બી કદાચ એક વોર ફૂટિંગમાં કામ કરે છે. આરોગ્યની બાબત છે તો મારે એટલું જ કહેવું છે કે આરોગ્યની બાબતમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવે એ ખાસ જરૂરી છે આના પછીનું. અને બાકીની જે મોબાઈલની જે માનો રિસ્ટોરેશન છે તો BSNLના તો ટાવર હવે પ્રમાણમાં ઓછા છે, પણ જે પ્રાઇવેટ યુટિલિટી છે જેમાં ઇન્ડસ ટાવર છે, જીઓ છે, આઈડિયા છે, એ બધાનું પણ ઇન્સ્ટોલેશન સમયસર થાય, કેમ કે કોમ્યુનિકેશન ઇઝ ઓલ્સો એ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બીજી બાબત એ છે કે જે આપણે કદાચ ધ્યાનમાં નથી કે ત્યાં આગળ મિલિટરી ઓપરેશન પણ એટલા જ છે રોનકભાઈ, કે ઇવન તમે કોટેશ્વરની વાત કરીને ત્યાં જ મોટું નેવીનું સ્ટેશન છે. જ્યાં ઓખા છે, ઓખામાં પણ નેવીનું સ્ટેશન છે, એવી જ રીતે દ્વારકામાં પણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કદાચ થોડાક એના ઇન્સ્ટોલેશનને કેટલી ઇફેક્ટ થઈ છે ખબર નથી, પણ એ પણ રિસ્ટોરેશન થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે તો ફોર્ચ્યુનેટ, હું ફોર્ચ્યુનેટ શબ્દ એટલા માટે વાપરું છું કે જાનહાનિ થઈ નથી અને ફક્ત સ્થિતિને પૂર્વવત સ્થિતિ લાવવાની છે. એ ચેલેન્જ તો છે, પણ સમગ્ર રાજ્યની ટીમ, મને જે ખબર છે એ પ્રમાણે જુદા જુદા સરકારી વિભાગો હોય, સંકલન હોય, ઇવન પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ હોય, તો મને એમ લાગે છે કે આ જલ્દી પૂર્વવત સ્થિતિ સ્થપાશે. રોનકભાઈ પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ પ્રફુલભાઈ સાથે. રાજ્ય સરકારના મંત્રી પણ છે અને લાંબો સમય ત્યાં તેઓએ કામ પણ કર્યું છે, છેલ્લા 1 અઠવાડિયામાં સતત કામ કર્યું છે. પ્રફુલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ, વાવાઝોડું આવ્યું તે પહેલાંથી તમે ત્યાં પહોંચ્યા હતા, કચ્છની જવાબદારી તમને ઋષિકેશભાઈને સોંપી. ગઈકાલે રાત્રે મોડા સુધી એવું લાગતું હતું કે નુકસાન નહીં હોય, પરંતુ આજે જોવા મળ્યું કે નુકસાન છે. એ હકીકત છે કે સરકારે જબરજસ્ત પ્રયાસ કર્યા હતા. એ પણ હકીકત છે કે સરકારના તમારા તમામના પ્રયાસના કારણે ખાસ કરીને કચ્છની અંદર સ્થળાંતર થયું અને અનેક જીવ બચ્યા, એટલે કે ઝીરો કેઝ્યુલિટી આપણે પ્રમાણે આફતને ઉપર બહાર નીકળી શક્યા. પણ પ્રફુલભાઈ, જે સ્થિતિ થઈ છે, વીજળીના પોલ ધારાશાયી થયા છે, વૃક્ષો ધારાશાયી થયા છે,
કેટલાક દુર્ગમના ગામડા એવા પણ છે જ્યાં હજુ પણ પાણી ભરેલું છે. આ સ્થિતિમાં આપનું આકલન શું રહ્યું, આપે શું શું જોયું? આમ તો રોનકભાઈ, પહેલા જ દિવસે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂચના આપી હતી કે એક પણ જાનહાનિ ન થાય. ગુજરાત સરકાર અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અમને જ્યારે કચ્છ મોકલ્યા 5 દિવસ 4 દિવસ પહેલાં, ત્યારે એક જાનહાનિ એક પણ ન થાય એનું પૂરેપૂરી તંત્ર દ્વારા કાળજી લેવાય અને આપ પ્રયાસ કરો. તમારી વાત સાચી છે. પહેલા સ્ટેજથી આપણે લગભગ 80% ઉપર પસાર થઈ ચૂક્યા છે કે એ જાનહાનિ ન થઈ, બધાને શિફ્ટ કર્યા, એમની તમામ પ્રકારની વ્યવસ્થા કરી, દરેક એમ્બ્યુલન્સ લેવા. રોડ ઉપર ઝાડવો કે પોલ પડવાથી રોડ બંધ ન થાય, આની 300 જેટલી ટીમો, 300 જેસીબી પૂરા કચ્છની અંદર બેસાવી દીધા હતા. આજે 30 થી 40 મિનિટમાં કોઈ પણ ક્ષેત્ર પર વૃક્ષ પડ્યું હોય અથવા પોલ પડ્યો હોય તો એને અમે ઉઠાવી લઈએ છીએ. આખા બધી જ યાતાયાત શરૂ છે. હવે વાત એ રહી કે છેલ્લા કચ્છના બોર્ડર પર અંતરિયાળ એરિયાની અંદર અમે જેમને શિફ્ટ કર્યા હતા એના ઘણાના ઘર તૂટી ગયા છે, ઘણાના છાપરાઓ ઉડી ગયા છે, કાચા મકાનોની દિવાલ જર્જરિત થઈ ગઈ છે. આવા લગભગ 500 થી 700 મકાનો અત્યારે આઈડેન્ટિટી થયા છે. આજે 80,000 પોલ પૂરા કચ્છની અંદર ત્રાંસા થઈ ગયા છે ને તૂટી ગયા છે, અને 10,000 તૂટી ગયા છે જે નવા નાખવા પડશે. ત્યારે શિસ્તબદ્ધ રીતે 200 ટીમ પૂરી ગુજરાતની ડીજીવીસીએલ અને પીજીવીસીએલ સાથેનું સંકલન કર્યું છે. એક પ્લેસ પર આ પોલ જે હોય તે ટ્રકમાં જ ભરેલા રાખ્યા છે, એનો માલ સામાન પણ ટ્રકમાં જ છે. કાલે સવારે વરસાદ બંધ થાય એટલે તુરંત જ યુદ્ધના ધોરણે ટુકડી વાઈ કે 25 પોલ કે 50 પોલ એક ટીમને સોંપવાના. લગભગ અમને વિશ્વાસ છે રોનકભાઈ કે અમે 24 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. હાલમાં જે બાળકો, વૃદ્ધો, બહેનો આવા 100 ને અંદાજે 178 180 જેટલા સ્થળો, શાળાઓ, કોલેજો, સમાજની વાડી, ધાર્મિક સ્થળોમાં આ આશ્રય માટે આપ્યા છે. એમને બધાને NGO સાથે ટાઈપ કરી, સરકાર સાથે ટાઈપ કરી બધાને ગરમ ભોજન, દૂધ, પાણી વ્યવસ્થા, અને ત્યાં એક MBBS ડૉક્ટર અને નર્સ થી લઈને એની તમામ પ્રકારની પ્રાથમિક બેઝની દવાનો કેમ્પ પણ દરેક જ્યાં ઉતારા આપ્યા છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. વાત રહી રોડની, રોનકભાઈ, રોડની સ્થિતિ 63 રોડો જે ભારે વરસાદથી ખરાબ થયા છે કચ્છ પૂરાના, આ 63 રોડનું પ્લાનિંગ સાથે RNBની ટીમ સાથે પણ એના રિપેરિંગ માટે લગભગ પણ એ 3 દિવસ કે 4 દિવસમાં એનું રિપેરિંગ કામ પૂર્ણ થશે. પ્રથમ વાત એ છે કે સર્વે કરવાનું. તો અત્યારે જ આદરણીય મુખ્યમંત્રી સાહેબે એક સૂચના આપી છે, 1 વીક નહીં 3 દિવસમાં તમામ સર્વે, કોનું કેટલું નુકસાન ગયું છે, કોનું ઘર તૂટી ગયું છે, કોને કેશ ડોલ આપવાની છે, 3 દિવસમાં બધું જ કામ ફિનિશ કરવાનું છે. આ માટેની પણ હમણાં સૂચના આપી છે. એની પણ ટીમ બની ગઈ છે. કલેક્ટરશ્રી અને DDO આ બાબતમાં સંપૂર્ણપણે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. ખેર, ગરીબ વર્ગને ઘણું નુકસાન થયું છે. આશા રાખું તેને અન્યાય ન થાય. જોકે ભરોસો એટલે છે કે અત્યાર સુધીનો અનુભવ ઉત્કૃષ્ટ રહ્યો છે. અદ્ભુત આયોજન 1 અઠવાડિયાથી રાત દિવસ અધિકારીઓએ પણ કર્યો છે, એ રાજનેતાઓએ પણ કર્યો છે, સરકારના મંત્રીઓએ પણ કર્યો છે, તમામ પક્ષના કાર્યકર્તાઓ પણ કર્યો છે, તમામ NGOએ પણ એ પ્રકારની સેવા કરી છે. અને આપણા ગુજરાતની તાસીર પણ તો આ જ છે. અને એટલે જ અનેક આફતોની વચ્ચે પણ આપણું ગુજરાત હર હંમેશ અડીખમ હતું, છે અને રહેશે. ભલે વાવાઝોડું ટકરાયું હોય પણ એ વાવાઝોડાને ટક્કરને હરાવવાની ક્ષમતા, શક્તિ, આયોજન આપણામાં, આપણી સરકારમાં, તમામમાં છે. ખેર, એક વિરામ લઈશ. મારો પ્રયાસ હતો, ABP અસ્મિતાનો પ્રયાસ હતો વાવાઝોડાના લગતી તમામ જાણકારી આપ સુધી પહોંચાડવી, સતર્કતા લાવવી. કદાચ ABP અસ્મિતાની ટીમ અને હું પણ વધુ નહીં
તો 1-2% તો એમાં સફળ થયા છીએ, એનો આનંદ છે.